ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી મજામાં તો આશા રાખું છું બધા મજામાં જ છે. તમને ફાઇનલી વાગ્યા છે સવારના 7 અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. તમને સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો મિત્રો ઘરના બધા શું કરી રહ્યા છે એ તમને વિડીયોના અંદર બતાવો. તમે વિડીયોના અંદર એમ સુધી જોડાયેલા છે. તમને સૌથી પહેલાં જોઈ શકો છો સાગર ને એની મમ્મીને કહેશે 3 જણા સરસ મજાનો નાસ્તો અને ચા કરવા બેસી ગયા છે. તમે જોઈ શકો છો નાસ્તાના અંદર સરસ મજાના ગાંઠિયા છે અને પાર્લે છે અને સાગરને ગજુ બંને ઉઠી ગયા છે વહેલા વહેલા. તમે જોઈ શકો છો બંને પણ બેસી ગયા છે ચા પીવા માટે. બોલો કઈ જય માતાજી બેટા, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આજે તો ગજલ મૂળમાં છે. સાગર જય માતાજી, જે કરો, જે કરો હાથ જોડે. જો મિત્રો સાગરને જે કરતા આવડી ગયું છે. તો હવે હું પણ ચા પીવા માટે બેસી જાઉં છું. તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહો. તો મિત્રો ફાઇનલી આપણે ફેક્ટરી પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો આ પડે આપણા જગ અને આ પડી આપણી ગાડી અને કામ ચાલુ જ છે. જો કેન ખપ્પો આવી ગયો છે અને નવી ફેક્ટરી બની રહી છે. તમે જોઈ શકો છો એના અંદર કામકાજ ચાલુ રહ્યું છે જોરદાર. અને પિકઅપ આવી ગઈ છે માલ લઈને અને આપણી ગાડી ખાલી પડી છે. હજુ કોઈ ગાડી આવી નથી. સૌથી પહેલાં આપણે આવ્યા છીએ અને એક મિત્ર નવા જગ લાવ્યા છે. તમે જોઈ શકો છો. તો મિત્રો તમે વિડીયોના અંદર આગળ જોડાઈ રહેજો. હવે આપણે ગાડી ભરીને જશું રૂટના અંદર, પણ આપણો માણસ ખોવાઈ ગયો છે, ખબર નહીં ક્યાં ગયો છે. તો એને ગોતશું પહેલાં, પછી ગાડી ભરશું. ત્યાં સુધી તમે વિડીયોના અંદર આગળ જોડાઈ રહેજો. તો મિત્રો ફાઇનલી હું ફેક્ટરીથી ઘરે આવી ગયો છું અને મિત્રો ગઝલને છે મારી મમ્મીના ઘરે અને સાગરભાઈ જાગી રહ્યા છે. તમે જુઓ સાગરભાઈ ખાધું? હા. તો મિત્રો જમવામાં સરસ મજાનું બનાવ્યું છે ખીચડી અને બટાકાનું શાક. તમે જોઈ શકો છો. તો હવે હું જમવા બેસીશ. જમવાનું બધું કાઢી દીધું છે. તો તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તો મિત્રો હું જમવા બેસી ગયો છું અને મારી સાથે સાગર પણ જમવા બેસ્યો છે. તમને બતાવું દો. સાગર શું કરે? ખા બેઠો? જો મિત્રો હું પણ ખાવા બેઠો છું. સાગરભાઈ પણ મારી જોડે બેસી ગયા છે. તમે જોઈ શકો છો. તો મિત્રો તમે વિડીયોના અંદર આગળ જોડાઈ લેજો. તો મિત્રો સાંજને 4 વાગી ગયા છે અને મારા ઘરે સરસ મજાની ચા રેડી થઈ ગઈ છે. અને ચા પીવામાં કોણ કોણ છે હાજર એ તમને બતાવું. તમે જોઈ શકો છો. તો મારી મમ્મી આવી ગઈ છે અને સાગરભાઈ ગાડી પર ચડી ગયા છે અને ગાડી નીચે હલી રહી છે. તે બૂમ પાડી રહ્યા છે અને ગઝલબેન સરસ મજાના બૂટ પહેરી રહ્યા છે એમના હાથે. અને સાગરભાઈ સાગર જોડે ઊભી રહે, ગાડી આગળ પાછી થાય એટલે. હા, તો સાગરભાઈ ગાડી નીચે ચડી ગયા. શું થયું? એ પડા જલ્દી પકડજે ભાઈ. જો મિત્રો 2 જણા બૂમો છે પાડા. એ બૂમો ના પડ, બે ગાડી ખસી જાય જોશે. તમે જોવો છો 2 જણા મસ્તીખોર થઈ ગયા છે અને ગાડી બાઇક પર બેસવા માટે મસ્તી કરી રહ્યા છે. ગાડી ખસી રહી છે એટલા માટે. અને અમારે ચા રેડી થઈ ગઈ છે, પણ ચા થોડી અંદરથી ઉભરાઈ ગઈ છે અને ચા ઓછી થઈ ગઈ છે. અને ચાના અંદર સરસ મજાના ગાંઠિયા છે અને પાલ્લો છે નાસ્તામાં. અને રસોઈ સાફ કરવાનું કામકાજ ચાલુ થઈ ગયું. તમે જોઈ શકો છો. મિત્રો હવે બધા સાથે બેસીને ચા પીશું. તમે વિડીયોની અંદર આગળ જોડાયેલા રહેજો. મિત્રો ચા રેડી થઈ ગઈ છે. ચા અંગાત આપણે બિસ્કિટ ખાવાના છીએ. પાલની તો વાત જ ના થાય કે મિત્રો. અને તમારા ભાઈએ તો આજે રકાબીમાં ચા લીધો. રકાબી ચા પીતા મને ફાવતું નહીં. રકાબી લીધો, ટ્રાય કરો. જુઓ મિત્રો અને સરસ મજાના અંદર ગોઠિયા નાખી દીધા છે. પણ હવે રકાબીમ ચા પીવાનો છે આપણે. તો તમે વિડીયોના અંદર તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. તો મિત્રો સાંજ થઈ ગઈ છે અને ઘરના બધા ગયા છે. આજે છે રામાપીરની બીજ. તો મારા બધા મિત્રોને જય રામાપીર. રામાપીર તમારા પરિવારને આગળ ખુશ રાખે એવી દિલથી પ્રાર્થના છે રામાપીરને. તો મિત્રો આજે બીજથી બધા ઘરના ગયા છે દર્શન કરવા. હું અને મયુભાઈના ઘરે છીએ અને સાગર ગજલ રેખોને મારી મમ્મી એ 4 જણા છે. 4 જણા ગયા છે રામાપીરના મંદિરે દર્શન કરવા. આપણે તો બપોરે રૂટ લઈ ગયા હતા, તે દર્શન કરીને આવ્યા હતા.
એટલે હવે આપણે વિડીયોનો લાવીએ છીએ એન્ડ, અને હું આશા રાખું છું કે આજનો મારો ફેમિલી બ્લોગ તમને સારો લાગશે. સારો લાગે તો જરૂરથી મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કાલે મળીએ છીએ બીજા ફેમિલી વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય.